આપણે સૌ સમૂહની અંદર ગુરુ વંદનામાં જોડાઈશું. આંખો બંધ કરી ગુરુ વંદના કરીશું. શોભો સાધુ ગુણે સદા શરણને, જગતે અનાસક્ત છો. શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણું પાત્ર છો. ધારી ધર્મધુરા સમુદ્ર સરખા, ગંભીર જ્ઞાને જે છો. નારા સ્નેહ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. BAPS શતાબ્દી મહોત્સવની જય. સવારે શાસ્ત્રીજી મહારાજે દૈહિક, આર્થિક અને માનસિક સખત અને સતત ભીડો વેઠી આ સંસ્થાના બીજ વાવેલા. એ વખતની પરિસ્થિતિ એના વિશે પણ આપણે જાણેલું કે ખાવા માટે, રસોઈ બનાવવા માટે પૈસા પણ નહોતા કે જેથી તપેલી લાવી શકે, શાક ખરીદી શકે એટલા પણ પૈસા ન હતા. એટલે પથ્થર ચાંટી ચાંટીને સંસ્થા ચલાવવી પડતી હતી. એવા સંજોગોની અંદર શાસ્ત્રીજી મહારાજ ભવિષ્યનું જોઈ નિર્ગુણ સ્વામીને એક પત્રની અંદર લખેલું કે સ્વામી, અંધકાર સિવાય આપણને કંઈ જ દેખાય નહીં. ત્યારે શાસ્ત્રીજી મહારાજના શબ્દો ઐતિહાસિક દસ્તાવેજની જેમ આકાશની અંદર આજે ચમકે છે. નિર્ગુણ સ્વામીને એમને લખ્યું કે સ્વામી, તમને તો અત્યારે કંઈ દેખાતું નથી, પરંતુ મને તો ઇદમ દેખાય છે કે ભવિષ્યની અંદર આપણી સંસ્થા, બે સંસ્થા એટલે કે અમદાવાદ મૂળ ગાદી અને વરતાલ મૂળ ગાદી, ભવિષ્યની અંદર આપણી સંસ્થા બે સંસ્થા કરતાં પ્રતિષ્ઠા અને સંપત્તિની અંદર આગળ વધી જશે. અને આજે હજી તો 100 વર્ષ પણ પૂરા થયા નથી અને એ શબ્દો આપણે મૂર્તિમાન થતા જોઈએ છે કે બે સંસ્થા કરતાં પણ આપણી સંસ્થા આગળ વધી ગયેલી છે. મૂળ કરતાં વડવાઈ જાડી થઈ ગઈ હોય એવી પરિસ્થિતિ થયેલી છે. અને આ વિકાસ કેવો થયેલો છે? શાસ્ત્રીજી મહારાજને એક પત્ર યોગીજી મહારાજ લખે છે ગોંડલથી. પત્રનું ટાઇટલ આપેલું છે કે આનંદ વિજયનો પત્ર, કે બહુ સારા સમાચાર એક હતા. અને પછી આગળ શાસ્ત્રીજી મહારાજને યોગી બાપા જણાવે છે કે સ્વામી, આજે ગોંડલ મંદિરની અંદર સવારથી સાંજ પડતા ઉત્સવ અને સમયા જેવું વાતાવરણ હતું. 3 હરિભક્તો દર્શને આવેલા, બહુ આનંદ આવ્યો. ત્યાં સંસ્થાની શરૂઆત થઈ ત્યારે ભવિષ્યમાં કોઈને ખ્યાલ નહીં હોય કે એ જ આધ્યાત્મિક મહાપુરુષના દર્શન કરવા માટે 100 વર્ષ પૂરા થાય એના પહેલાં બોચાસણની અંદર ફક્ત 3 કલાક માટે 3 લાખ હરિભગત દર્શન કરવા માટે આવશે, કોઈને ખ્યાલ નહીં હોય. સારંગપુર મંદિરનું જ્યારે ખાતમુહૂર્ત થવાનું હતું એની પહેલાં ખરડો થતો હતો મંદિર માટે, અને એમાં બધા હરિભક્તો બેઠા હતા અને શાસ્ત્રીજી મહારાજે પહેલ કરી કે કરો ખરડો. અને એમાંથી એક હરિભગત ઉત્સાહની અંદર આવી આંગળી ઊંચી કરી કે સ્વામી, લખો મારા 35 રૂપિયાનો ખરડો. અને સારંગપુર મંદિરના ખરડાની શરૂઆત 35 રૂપિયાથી થઈ. ત્યારે કોને ખ્યાલ હશે કે જ્યારે દિલ્હી સર કરવાનું હશે ને દિલ્હી મંદિરનો ખરડો લખવાનો હશે ત્યારે એક જ હરિભગત એક જ બેઠકે સિંગલ ચેક ઉપર દિલ્હીની તમામ જમીનની રકમ લખીને આપશે, કોને ખ્યાલ હશે? પણ અમેરિકાના GC પટેલ ઘનશ્યામભાઈ, એમને દિલ્હીની તમામ જમીન એક જ સિંગલ ચેક ઉપર, 2-3 ચેકની વાત જ નહીં, પણ આટલો બધો વિકાસ થશે, કોને ખ્યાલ હશે? વિરોધીઓ એ વખતે અક્ષર પુરુષોત્તમના મંદિર ન થાય એના માટેના પૂરેપૂરા પ્રયત્ન કરતા અને કહેતા કે ભવિષ્યમાં તો આ મંદિરો અમારે સાચવવા પડશે, પણ એને ખ્યાલ નહીં હોય કે ભવિષ્યમાં એટલો વિકાસ થશે કે એમના મંદિરો આપણે સાચવવા પડશે
અને આ તો એ લોકોએ જ આપણને કહેલું છે, કારણ કે એવા સુકાની સ્વામીને નિમીને ગયેલા એ વખત એને ખ્યાલ નહીં હોય કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર જેની નોંધ લેવાશે કે આ બ્રહ્માંડમાં દરેક ધર્મની અંદર જો તપાસ કરવામાં આવે તો કોઈ એક જ વ્યક્તિએ ઓછા સમયમાં સૌથી વધારે મંદિર કર્યા હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ છે. એનો રેકોર્ડ તપાસે એ વખતે કોઈને ખ્યાલ નહોતો, પણ છતાં ઇતિહાસ તો બધા જુએ છે. અક્ષર પુરુષોત્તમ અને સ્વામિનારાયણનું નામ કોઈ ગામડાની અંદર પણ ન લેવાય, એક વ્યક્તિના મુખમાંથી પણ ન નીકળે માટેના પૂરેપૂરા પ્રયત્ન પોતાની બુદ્ધિ અને શક્તિ વાપરવા માટે બધા મંડેલા હતા. પણ ત્યારે એને ખ્યાલ નહોતો કે ખાલી ચરોતરની અંદર આપણે અત્યારે નામ લેવા નથી દેતા, પણ ભવિષ્યની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વીના 5 ખંડની અંદર અક્ષર પુરુષોત્તમના ડંકા વગાડશે અને કોઈ સામાન્ય માણસ નહીં, કેવા કેવા માણસો ક્યાં ક્યાંની ચર્ચા કરશે. તો 5 મહિના પહેલાં દિલ્હીની અંદર અંધકારની અંદર એક પુલ ઉપરથી ગાડી પસાર થતી હતી અને ગાડીની અંદર બેઠેલા ફર્સ્ટ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા ડૉક્ટર APJ અબ્દુલ કલામ રાતના 8 વાગે અક્ષરધામની લાઇટ જોઈ ત્યારે એના સેક્રેટરી YS રાજનને કલામે કહ્યું કે અબ્દુલ કલામ સાહેબે કહ્યું કે રાજન, આપણી પાસે 10 મિનિટનો સમય છે તો અક્ષરધામ દર્શન કરવા માટે જઈ આવીએ. પુલ ઉપર જતા જતા ભારતના પ્રેસિડેન્ટ પણ અક્ષર પુરુષોત્તમની વાતો કરી દર્શનની ઝંખના રાખશે ત્યારે કોને ખબર હોય. પૃથ્વી ઉપર તો ઠીક, પણ પૃથ્વીથી 10-10 હજારની ઊંચાઈ ઉપર પણ વિશ્વની 2 મહાસત્તાના માંધાતાઓ પણ વિચાર કરે કે આપણે દર્શન કરવા જવું છે. 3 વર્ષ પહેલાં પ્લેનની અંદર 2 મહાસત્તાના રાષ્ટ્રપ્રમુખો બેઠેલા, એક ઇંગ્લેન્ડ અને બીજા અમેરિકા, બિલ ક્લિન્ટન અને ટોની બ્લેર. એ બંને વાતો કરતાં કરતાં ટોની બ્લેરે બિલ ક્લિન્ટન એને વાત કરી કે હવે પછી જ્યારે તમે ઇંગ્લેન્ડ આવો તો સમય લઈને આવજો, અહીંયા પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠિત કરેલ સ્વામિનારાયણ મંદિર છે એ મંદિરના અચૂક દર્શન તમે કરજો. અને ઘણો બધો સમય સુધી 10,000 ફૂટ ઉપર આ સંસ્થાની ચર્ચાઓ 2 મહાસત્તાઓ કરશે, કોને ખ્યાલ હશે. પણ એ પાયા શાસ્ત્રીજી મહારાજે ત્યારથી જ પાતાળે નાખી દીધેલા હતા. એમને બધો જ ખ્યાલ હતો, એ વિકાસે પોતે આંખે જોતા હતા. એટલે પેલા શબ્દો એ બોલેલા કે તમને દેખાતું નથી, મને ઇદમ દેખાય છે. એક પત્રમાં શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને લખે છે કે તમે ઝાલાવાડ બાજુ વિચરણ કરો છો તો વિચરણ કરીને ભિક્ષા માગી માગી જોડી ભરીને જો તમે આવશો તો ભવિષ્યની અંદર જે સમયો આવે છે સમયાની અંદર હરિભક્તોને આપણે જમાડી શકીશું, નહીતર જમ્યા વગર હરિભક્તોને ઘેર જવું પડશે. ત્યારે એ વાંચનાર બીજા કોઈને તો ખ્યાલ નહીં આવતો હોય કે ભવિષ્યની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એવા વિશ્વવ્યાપી મોટા મોટા સમયા કરશે અને મહિનાઓ સુધી આ સમયા ચાલશે. એમાં જ્યારે છેલ્લો સમયો દિલ્હીની અંદર ઉજવાયો ત્યારે કોને ખબર હશે કે આવા મોટા મોટા સમયા અને આટલી મોટી મોટી રસોઈ થશે. દિલ્હીની અંદર એક જ દિવસની અંદર હરિભક્તો 24,000 હરિભગત, 8,000 સ્વયંસેવક એટલે કે 32,000 અને 3 ટાઈમ એટલે કે 96,000 ડીશ ચોખ્ખા ઘીની અંદર પ્રમુખ સ્વામી મહારાજની જમાડવાની છાંતી થશે. એવું એ વખતે ખીચડી માગવાના પૈસાનો ત્યારે કોને ખબર હોય. પણ છતાં સ્વામી આજે દેખાડ્યું જ્યાં ખીચડી પણ નથી ત્યાં હરિભક્તો 96,000 રોજની ડીશ જમાય અને એ પણ ચોખ્ખા ઘીની અંદર બને અને પોતાના ગુરુ પ્રત્યેની ગુરુ ભક્તિ આ સંસ્થાની અંદર અદા થશે, કોને ખ્યાલ હશે. પણ આ બધું જ આપણી નજર સામે આપણે જોયેલું છે. આ કોઈ ભૂતકાળની વાતો નથી, આ વર્તમાનની વાતો છે. આપણે દર્શન થાય છે, પણ આ વિકાસની વાતો સાંભળવી બહુ સારી લાગે છે, તાળી પાડવી બહુ સારી લાગે છે. પણ વિકાસ કરવો હોય ત્યારે ખબર પડે કે આ તાળી પડાવવા માટે કેટલો પ્રચંડ પુરુષાર્થ કરવો પડે છે. સ્વામી બાપાએ કોઈ ચમત્કારો નથી કર્યા, એની પાછળ એમણે પોતાના દેહને આ વિકાસ કરવા માટે નીચોવી નાખેલો છે. વર્ષો પહેલાં કરચેલિયાની અંદર એક હરિભગત આપણા છે રણછોડભાઈ, એમના ઘેર સ્વામી બાપાની એક મૂર્તિ હતી અને મૂર્તિમાંથી આમ ચમત્કારિક રીતે પાણી પડતું હતું. એ ચમત્કારના દર્શન કરવા માટે આજુબાજુના ગામોથી બધા હરિભક્તો બસ ભરી ભરીને ત્યાં જતા અને આવો એક ચમત્કાર જોતા ક્યાંથી પાણી આવે ખબર નહીં, પણ છતાં ચમત્કાર તો દેખાતો. થોડા સમય પછી વિચરણ કરતાં કરતાં સ્વામી બાપા ત્યાં કરચેલિયા પધાર્યા. લગભગ 30-40 પધરામણી કરી બપોરના સ્વામી બાપા રણછોડભાઈના ઘેર ગયા અને ત્યાં ગયા એટલે પહેલે ઉત્સાહમાં આવીને બાપાને કહ્યું કે બાપા, આપની મૂર્તિની અંદરથી તો આ પાણી પડે છે અને બધા દર્શન કરવા માટે આવે છે. ત્યારે સ્વામી બાપા વિચરણ પધરામણીઓ કરીને આવેલા, શરીર ઉપર પરસેવો થયેલો અને સ્વામીએ કપાળ ઉપર આમ આંગળી ફેરવી પરસેવાના 2-3 ટીપા પોતાની આ પેલી આંગળી ઉપર લીધા, આમ છાંટ્યા અને સ્વામીએ કહ્યું કે રણછોડભાઈ, આ પાણી એટલે કે આ પરસેવાનું પાણી સાચું, ઓલા પાણીથી કાંઈ થતું નથી.
તો એમણે કોઈ ચમત્કારથી આ વિકાસ કર્યો નથી. એમણે પોતાના પરસેવાના ટીપા શરીરની અંદર પાણી સૂકવી અને આ વિકાસ માટે પ્રચંડ પુરુષાર્થ કરેલો છે. પોતે હોમાઈ ગયા છે, દેહ તણી એમને પરવા તજી, કાયાને નીચોવી નાખેલી છે, એટલે આ વિકાસ થયેલો છે. એમણે કરેલું વિચરણ એ ભવિષ્યની અંદર કોઈ માનવા પણ તૈયાર થશે નહીં. જેમ શ્રીજી મહારાજનું સમાધિ પ્રકરણ અને નીલકંઠ વર્ણિનું વન વિચરણ એ અકલ્પનીય છે, કોઈની કલ્પનામાં પણ આવે એવું નથી. જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતો કરવાની શ્રદ્ધા એ પણ આપણા માટે અકલ્પનીય છે. જેમ ભગતજી મહારાજની સેવા અને એમણે કરેલી જે સાધના એ પણ આપણે માની શકીએ એમ નથી. જેમ શાસ્ત્રીજી મહારાજની અક્ષર પુરુષોત્તમ માટેની કાર્યનિષ્ઠા એ પણ અકલ્પનીય છે. યોગીજી મહારાજનો નિસ્વાર્થ પ્રેમ એ પણ અકલ્પનીય છે. એમ પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાના વિકાસ કરવા માટે કરેલું વિચરણ એ પણ અકલ્પનીય છે. ભવિષ્યની પેઢી આ કોઈ માનવા તૈયાર થશે નહીં. એટલા માટે આ મહાપુરુષો માટે કહેવાય છે કે જનરેશન ટુ કમ વિલ હાર્ડલી બિલીવ ધેટ સચ અ મેન ઇવર વોક ઇન ફ્લેશ એન્ડ બ્લડ. ભવિષ્યની પેઢી પ્રમુખ સ્વામી જેવા મહાપુરુષ સદેહે આ પૃથ્વી ઉપર આટલું અને આવું વિચરણ કરી ગયા છે એવું ભાગ્યે જ માનશે. કોઈની કલ્પનામાં નહીં આવે કે માણસથી આટલું વિચરણ થાય, પણ છતાં થયું છે. આવું વિચરણ એમણે કરેલું છે. એ જ વિચરણની સેવા આપણને મળેલી છે. મોટા નસીબની વાત તો એ છે કે ગુરુના પગલે પગલે ચાલવાની સેવા આપણને મળેલી છે. પૃથ્વીના તમામ ધર્મોની અંદર, દરેક સંપ્રદાયની અંદર તમારા જેવા કાર્યકરો એ સંપ્રદાયના વિકાસ માટે બધી જગ્યાએ મંડ્યા છે. બધા સેવા કરે છે, પણ તમે કંઈક જુદા છો એટલું નહીં, પણ કંઈક અધિક છો. કેમ? કારણ કે દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન થયું ત્યારે ગાયત્રી પરિવારના મુખ્ય પ્રેસિડેન્ટ પ્રમુખ કહી શકાય એવા ડૉક્ટર પ્રણવભાઈ પંડ્યા ત્યાં પધારેલા. અક્ષરધામના દર્શન કર્યા, સાંજની સભાની અંદર પોતે આવ્યા અને સભાની અંદર એમણે પછી વાત કરેલી કે દુનિયામાં બે પ્રકારના માણસો છે. જો એક ધાર્મિક સંસ્થાના વડા છે, છતાં એમણે કહ્યું કે દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક જેણે અક્ષરધામ જોયું છે, બીજું જેને અક્ષરધામ જોયું નથી. પછી એમને કહ્યું કે પણ હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી માનું છું કે મારી ગણતરી પેલા પ્રકારમાં થાય છે કે જેને દિલ્હીનું અક્ષરધામ જોયું છે. એમ આપણે પણ આ વાતને અંતરમાં ઠારવી જોઈએ કે દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કે જેને બીએપીએસ સંસ્થામાં સેવા મળી છે અને બીજા જેને બીએપીએસ સંસ્થામાં સેવા મળી નથી. આપણે બધા અત્યંત ભાગ્યશાળી છીએ કે આપણને બીએપીએસ સંસ્થાની અંદર સેવા મળી છે અને ગુરુએ આપણને અપનાવી આ સેવા સોંપેલી છે. એટલે તમે બીજા કરતાં જુદા નહીં, પણ કંઈક અધિક છો. ભગવાનની આગળ સેવા તો આપણે કરીએ છીએ, પણ સેવાની અંદર હજી ઘણા બધા સુધારા પણ કરવાના બાકી છે. પણ આપણા માટે એ પણ આનંદની વાત છે કે આપણી સામે એવા ગુરુ જીવંત છે. સેવાનું મૂર્તિમાન સ્વરૂપ એ આપણી સામે જીવી રહેલા છે. સ્વામી માટે તો એવું કહેવાય છે કે હી ઇઝ અ સિમ્બોલ ઓફ સેલ્ફલેસ સર્વિસ. એક નિસ્વાર્થ સેવાનું પ્રતીક જો આ બ્રહ્માંડમાં કોઈ હોય તો એ સ્વામી બાપા છે. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ એ જીવન મંત્ર બનાવીને વિચરણ જો કોઈ કરતું હોય તો સ્વામી છે. એમના માટે કહેવાય છે કે હી ઇઝ ધ લાસ્ટ વર્ડ ઓફ સેલ્ફલેસ સર્વિસ. સેવાનો અંતિમમાં અંતિમ શબ્દ કોણ હોઈ શકે? ગમે તેવા શાસ્ત્રો, ગમે એવા અઠવાડિયાની પારાયણ કરો, પણ અંતે એક જ શબ્દ મુખમાંથી નીકળે કે સેવા માટેનો અંતિમ શબ્દ જો કોઈ હોય તો એ છે પ્રમુખ સ્વામી મહારાજ. એને વિચરણની અંદર, શબ્દોની અંદર મૂકી શકાતા નથી. એવું એમને વિચરણ કરેલું છે, એ આપણને મળેલા છે. એમનું જીવન જોઈને સેવા કરવા માટે જો આપણે જીવન ઘડવાની તૈયારી હોય તો જ આપણી સેવા સર્વશ્રેષ્ઠ કક્ષાએ પહોંચી શકે. એનું ગૌરવ આપણા અંતરની અંદર હોવું જોઈએ. આમ તો અભિમાન એ ખોટી વસ્તુ છે, અહંકાર ન કરવો જોઈએ, પણ એટલી જ સાચી વસ્તુ છે કે અભિમાન અને અહંકાર તો હૃદયની અંદર હોવો જ જોઈએ. જેમ રોજ સવારે સ્કૂલની અંદર જમણો હાથ લાંબો કરાવીને ભારત મારો દેશ છે અને એના સમૃદ્ધિ અને વૈવિધ્યસભર વારસાનો મને ગર્વ છે, કેમ? એ અહંકાર જ્યાં સુધી ઊભો નહીં થાય ત્યાં સુધી આપણી કોઈ જ આંતરિક જે મનોભાવના છે બદલાવાની નથી. એટલે એ અહંકાર પણ આપણા અંતરની અંદર હોવો જોઈએ કે આપણા ગુરુ કોણ છે, એમને કેવું વિચરણ કર્યું છે, તો જ સેવા કરવાની રીતિ અને સેવા કરવાની અંદર પ્રીતિ બદલાશે. નતર કંટાળો, થાક અને છોડી દેવાના વિચાર આવશે. થોડા સમય પહેલાં હિંમતનગરની બાજુમાં મોડાસા કરીને એક ગામ છે, એ ગામની અંદર મેડિકલ કોન્ફરન્સનું આયોજન થયેલું હતું, જેમ આપણે નવસારીમાં આવતીકાલે છે. એ મેડિકલ કોન્ફરન્સની અંદર
ગુજરાતના 500 MD, MS અને FRCS ડૉક્ટર જે મેડિકલમાં હશે એને ખ્યાલ આવશે કે આ પોસ્ટ કેટલી ઊંચી છે. જે ગામડાઓની અંદર BHMS ને DHMS હોય છે એવા ડૉક્ટરો નથી. જે બુદ્ધિના ત્રાજવે ભગવાનને તોલનારા નાસ્તિક માણસો છે અને કંઈક અહંકારથી ફરતા હોય છે એવા 500 ડૉક્ટરની ત્યાં કોન્ફરન્સનું આયોજન થયેલું હતું. એના અધ્યક્ષ પદ ઉપર આવવાના હતા ડૉક્ટર રામમૂર્તિ. એના માટે એવું કહેવાતું કે હી ઇઝ અ ફાધર ઓફ ન્યુરોસર્જન. ભારતની અંદર ન્યુરોસર્જરીનો પગ મૂકનાર જો કોઈ હોય તો આ ડૉક્ટર રામમૂર્તિ હતા. મગજના ઓપરેશનના બેતાદ બાદશાહ કહેવાતા. 82 વર્ષની એમની ઉંમર હતી. અત્યંત બુદ્ધિશાળી. એ પોતે અધ્યક્ષ પદ ઉપર આવવા અમદાવાદના એરપોર્ટ ઉપર ઉતર્યા. એરપોર્ટ પરથી બાય કાર બાય રોડ હિંમતનગર થઈને જવાના હતા અને રસ્તામાં ગાંધીનગર આવ્યું. નહીં એને કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો પરિચય, નહીં સ્વામી બાપાના દર્શન કરેલા, નહીં કોઈ આવા પવિત્ર સંતોના યોગમાં આવેલા કે નહીં તમારા જેવા કોઈ કાર્યકરના યોગમાં આવેલા, પણ ફક્ત અક્ષરધામ વિશે સાંભળેલું. એટલે જેવું સમજાય અને જેવો સમય એ પ્રમાણે ફક્ત અંદર ફરવા માટે ગયા. અક્ષરધામ પોતાની રીતે જોયું. સ્વામી બાપાની એક મૂર્તિ હતી, એ મૂર્તિના દર્શન કર્યા. સમય પૂરો થયો એટલે બાયકાર સીધા જ મેડિકલ કોન્ફરન્સની અંદર પહોંચ્યા. કાર્યક્રમ ચાલુ થયો. અંતિમ પ્રવચન ડૉક્ટર રામમૂર્તિનું હતું. માઇક ઉપર આવ્યા. રોસ્ટમ ઉપર આવીને પ્રથમ 3 વાક્ય છે ડૉક્ટર રામમૂર્તિ બોલ્યા. એણે 500 ડૉક્ટરોને કહ્યું કે તમે ડૉક્ટરની પદવી લીધી એટલે હાથની અંદર ચપ્પુ, કાતર, રૂ આદિ સામાન્ય વસ્તુ પકડવાનું તમને લાયકાત તો મળી ગઈ છે, પણ તમને તમારા રૂટ કહેતા કે મૂળનું અભિમાન છે? તમે હિન્દુ છો, ભારતીય છો એનું ગૌરવ અને અસ્મિતા છે? પછી એમણે વાત કરી એ કે જ્યાં સુધી તમારા અંતરની અંદર એવું ગૌરવ અને અસ્મિતા નહીં પ્રગટે કે તમે એ ગુજરાતના ડૉક્ટર છો કે જે ગુજરાતની અંદર ગાંધીનગર અક્ષરધામ જેવો એક ભવ્ય અને દિવ્ય સ્મારક છે, ત્યાં સુધી તમે ક્યારેય શ્રેષ્ઠ સર્જન નહીં થઈ શકો. પછી 3જું વાક્યને ઉમેર્યું, જ્યાં સુધી તમને અંતરની અંદર ગૌરવ નહીં પ્રગટે, અહંકાર નહીં પ્રગટે કે તમે એ ગુજરાતના ડૉક્ટર છો કે જે ગુજરાતની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જેવી સંત વિભૂતિએ જન્મ લઈ અને આ જીવન સુધી વિચરણ કરી રહી છે, ત્યાં સુધી તમારા જીવન બદલાશે નહીં. તમે ક્યારે સર્વશ્રેષ્ઠ ડૉક્ટર પણ બની શકશો નહીં. જો ડૉક્ટરને સર્વશ્રેષ્ઠ બનવા માટે નાસ્તિકને પણ પ્રમુખ સ્વામીના અહંકારની જરૂર હોય તો એના કાર્યકરને તો 100% અહંકારની જરૂર છે જ. ભલે અહંકાર ખોટી વસ્તુ છે, પણ ગુરુનો અહંકાર તો હોવો જ જોઈએ કે મારા ગુરુ કોણ છે, હું કોનો શિષ્ય છું, એણે આપણા માટેના સમાજ માટે શું કરેલું છે, તો જ આપણી અંદર પણ સેવા કરવાની ચિંગારી પ્રગટશે. અને અત્યારે ગાડાની ગતિએ ચાલતી સેવાને રોકેટની ગતિ તો જ પ્રાપ્ત થશે. અને સ્વામી બાપાની આ વિચરણની ગાથાની શરૂઆત ક્યારથી થયેલી? તો ત્યાંથી થયેલી, પણ 21મી મે 1950 અમદાવાદ આંબલીવાળી પોળ 28 વર્ષની ઉંમરે પોતાના ગુરુ આગળ એક વખત એમને પ્રતિજ્ઞા લીધી કે હું મારા દેહની પરવા કર્યા વગર સંસ્થાને વફાદાર રહી સત્સંગનું જતન કરીશ. એ પ્રતિજ્ઞા લેવાયેલી છે 56 વર્ષ પહેલાં. 56 વર્ષથી આજે પણ એ પ્રતિજ્ઞાને લેશ માત્ર આંચ એને આવવા દીધી નથી. જૂના હશે એને ખ્યાલ છે કે દરેક શિબિરની અંદર આપણે આવી પ્રતિજ્ઞાઓ લઈએ જ છીએ. આવતીકાલે પણ લેવાની જ છે, પણ પ્રતિજ્ઞા ઘેર પહોંચતા પહેલાં જ હવાની અંદર ઉડીને બાષ્પીભવન થઈ જાય છે. પણ આપણે એ ગુરુના છે કે 56 વર્ષ સુધી એ પ્રતિજ્ઞાને આંચ આવવા દીધી નથી. પોતાની જવાબદારી એને વફાદારી અને ઈમાનદારીપૂર્વક નિભાવેલી છે. એમણે ક્યારે પોતાના ગુરુનો વિશ્વાસઘાત કરેલો નથી. એ હદ સુધીની પ્રતિજ્ઞાઓની જો તૈયારી આપણી અંદર હશે તો જ સેવા થશે. અને સેવાની શરૂઆત થઈ. વિશ્વમાં સૌ પ્રથમ વખત આવો પ્રસંગ બન્યો કે કોઈ સંસ્થાના પ્રેસિડેન્ટ બન્યા અને બન્યા પછીની સૌથી પહેલી જ સેવા એને ઉપાડી લીધી. આવેલા હરિભક્તો જમ્યા પછી પેટ ઉપર હાથ ફેરવીને વાસણ હેઠા મૂકીને ગયા. એ હેઠા વાસણ આપણા ધોવાની શરૂઆત, ધ પ્રેસિડેન્ટ ઓફ BAPS, એની શરૂઆત હેઠા વાસણ ધોવાથી થઈ. આપણને બધાને આ પ્રસંગ ખ્યાલ છે. પ્રેસિડેન્ટ બનવું સહેલું છે, પણ આવી રીતના બનવું એ બહુ અઘરું છે કે કાર્યકર નિમેન જઈને તરત હેઠા વાસણ ઉટકી નાખવાય તો બહુ કઠણ વસ્તુ છે. પણ જેને આવી ઈચ્છા હોય ને એ જ 56 વર્ષ સુધી કોઈ ઇલેક્શન વગર, કોઈના અસંતોષ વગર પ્રેસિડેન્ટ બની શકે. બાકી 5-5 વર્ષે ઇલેક્શન કરી અને હમણાં બધી ચૂંટણીઓ ગઈ એની અંદર કેવું કરવું પડતું હોય છે ખાલી એક સામાન્ય સરપંચની ચૂંટણીમાં. આ તો આટલી મોટી સંસ્થા કોઈ ઇલેક્શન નહીં. કેમ?
કારણ કે એના હૃદયની અંદર દરેકનો મહિમા છે. પોતાના સંતો અને હરિભક્તો માટે ઘસાઈ જવાની અંતરની અંદર પૂરેપૂરા મહિમા અને લગ્ની પડેલી છે. એટલે ક્યારેય એમને આના લેશ માત્ર રંચ વગર એમને સેવા કરેલી છે. આજે તો આપણે સ્વામીને મોટા મોટા સ્ટેજ ઉપર પ્લેન ટુ પ્લેન, એરપોર્ટ ટુ એરપોર્ટ કદાચ જોતા હોય ને આપણને થાય સ્વામી તો બહુ જલસા કરે ને કદાચ કોઈ કહેતુંય હશે, પણ એ ખબર નથી કે ભૂતકાળની અંદર એમણે કેવું કરેલું છે. 1966ની સાલ સ્વામી બાપા, એમના સેવક દેવચરણ સ્વામી અને પ્રગટ ભગત ત્રણેય અમદાવાદથી ગોંડલ જતા હતા. ત્યારે તો કોઈ વાહનની સગવડતા હતી નહીં. ટ્રેનની અંદર જવાનું હતું અને ફર્સ્ટ ક્લાસ એસી નહીં, થર્ડ ક્લાસની અંદર સ્વામી બાપાએ મુસાફરી કરતા હતા. અને એની અંદર કે રિઝર્વેશન કરાવેલું શું, 2 ટિકિટનું મળ્યું, એકનું મળ્યું નહીં. એટલે 2 રૂપિયાનો કંઈક પ્રશ્ન હતો. એટલે પ્રગટ ભગતે કહ્યું કે વાંધો નહીં, હું તો કોઈ પણ રીતે ત્યાં પહોંચી જઈશ. સ્વામી કે ના ના, આવો ને, કંઈ વાંધો નહીં આવે. એટલે સ્વામી બાપાએ ટ્રેનની અંદર બેઠા અને ટ્રેન થાન સુધી પહોંચીને ટીસી આવ્યો. એને કહ્યું ટિકિટ બતાવો. 2 ટિકિટ હતી, એક તો હતી નહીં. પેલો ટીસી કે આની ટિકિટ ત્રીજી, એ કે તો નથી. તો કે કેમ બેઠા? એ પણ અમે આગળ જઈને અપાઈ દઈશું. 2 પૈસાનો ટીસી પ્રમુખ સ્વામી મહારાજ, ધ પ્રેસિડેન્ટ ઓફ BAPS, એને કહ્યું કે પૈસા લાવો. સ્વામી કે અમારી પાસે નથી. તમારા જેવા ભીખ મંગા શું કામ આ ટ્રેનની અંદર ચડે છે? એ કે તમારા જેવા બાવાઓને મફતમાં જો બેસાડશો ને તો ગુજરાત ગવર્મેન્ટ ખાધમાં આવશે. આ એનું જ કારણ છે, એટલે જ ખાધમાં ન બેસાડ્યા. એટલે જો બેસાડ્યા હોત તો સારી ચાલત. પણ પેલો માનવા તૈયાર નહીં કે તમારા જેવા બાવાઓને ભીખ મંગાને જો બેસાડે તો બધું વેચી દેવું પડે. સ્વામી કે એવું નથી. આજીજી કરે, વિનંતી કરે કે તમે આ બધાની વચ્ચે આમ આખો ડબ્બો ભરેલો હતો થર્ડ ક્લાસની અંદર, તો કેવું હોય, આખા ડબ્બા વચ્ચે સ્વામીનું આવું અપમાન કરે. પણ સ્વામી કે અમે આપી દેશું. કે ક્યારે? અત્યારે છે. કે અત્યારે નથી, અમારા આવા નિયમ છે કે બાવાઓના આવા નિયમ હોય જ નહીં. પૈસા પડ્યા જો એની પાસે આપો. સ્વામી કે નથી, અમે સ્વામિનારાયણના સંતો છીએ. એ માન્યો નહીં. સ્વામી કે રાજકોટ આપી. સ્વામી પેલો કે કંઈ વાંધો નહીં, રાજકોટ તમને છોડવાનો નથી આજે તો. સ્વામી કે વાંધો નહીં, મારી એવી ઈચ્છા નથી કે ન આપવા. ટ્રેન પહોંચીને રાજકોટ આવવાનું બાકી હતું. 5 મિનિટ પહેલાં પેલો ટીસી આવી ગયો પાછળ, પૈસા લાવો. સ્વામી કે ઉતરવા તો દે ભાઈ. અને ટ્રેનની અંદર પેલું રાજકોટ સ્ટેશન આવ્યું એટલે સ્વામી બાપા નીચે ઉતર્યા. પેલો ટીસી કે લાવ પૈસા તમે કહેતા હતા ને. સ્વામી કે હજી મળવા તો દે, અમે રાખતા નથી, કોઈક મળશે તો આપીશ. એ કે એવું નહીં, મને ખબર હતી તમે બધા ખોટું જ બોલો છો, બધા બાવા આવવા જોઈએ છે, પૈસા લાવો મારા. સ્વામી કે હું જઉં છું. તો પેલો હાથ પકડીને પાછળ ને પાછળ ગાતર્યું પકડીને કે પૈસા આજે નહીં છોડું તમને. અને સ્વામી બાપા ફર્સ્ટ ટુ લાસ્ટ, પહેલા ડબ્બાથી માંડીને છેલ્લા ડબ્બા સુધી બારીમાં જાય. બારીમાં જઈને આમ જોવે કોઈ તિલક ચાંદલાવાળો પરિચય હરિભગત દેખાય છે તો એની પાસે માંગીએ. પહેલા ડબ્બામાં ગયા, કોઈ મળ્યું નહીં. બીજા ડબ્બામાં ગયો, કોઈ મળ્યું નહીં. પેલો પાછળ ગાતર્યું પકડીને કે લાવો ને, કહેતા હતા ને મળશે, કેમ કોઈ મળતું નથી? મને પહેલેથી તમારા બધાનો ખબર છે. અને પેલો જાહેરની અંદર આવું બોલતો જાય. અને છતાં સ્વામી પહેલાંથી છેલ્લા ડબ્બા સુધી ફક્ત 2 રૂપિયા માટે આખામ ભીખ માગવાની જેમ ફર્યા અને પાછા આવ્યા. ત્યારે એક રાજકોટનો કોઈક યુવક હતો હરિવદન કરીને, એ મળ્યો એટલે એની પાસેથી 2 રૂપિયા લઈ પેલા ટીસીને આપ્યા અને એનાથી જાન છોડાવી. તો 2 રૂપિયા માટે આવી રીતના ભીખ માગવાની અને આટલા બધા વચ્ચે અપમાનો સહન કરવાના, એ બધું સહન કરતાં કરતાં વિચરણ કરી અને સંસ્થાનો વિકાસ કરેલો છે. પ્લેનથી પ્લેનમાં તો આજે ફરે છે, બાકી એમને કોઈ દિવસ પ્લેન જોયેલું જ નહોતું. શાસ્ત્રીજી મહારાજ વખતે તો સંસ્થામાં ગાડીની વ્યવસ્થા નહોતી, પણ આપણે દર્શન કરેલા નથી. પણ આવા ક્યારેક અમુક પ્રસંગો આપણી સામે જ્યારે આવે ત્યારે ખ્યાલ આવે કે કેવું વિચરણ એમને કરેલું હશે. આવા તો અનંત પ્રસંગો છે. 1973ની સાલની અંદર હરિભક્તોને રાજી કરવાની એમના અંતરની અંદર કેવી ઈચ્છા! એમણે નથી સમય જોયો, નથી પોતાની શરીરની ચિંતા કરી. 1973ની સાલમાં 3 વાર 1973ના દિવસે અમદાવાદની અંદર સ્વામીનો 53મો જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો. અને ત્યારે 53 નવયુવાનોને સ્વામી બાપાએ દીક્ષા આપેલી. અને ત્યાર પછી સ્વામી બાપા 5મી તારીખે વાસદ આવ્યા. અને વાસદની અંદર સાંજે 12 વાગ્યા સુધી ખુલ્લામાં ઠંડા પવનની અંદર, કારણ કે શિયાળો હતો, ત્યાં સભા ચાલી. સભા પછી 12 વાગે પધરામણીની સંખ્યાઓની નોંધણી થઈ. એટલે 5 કે 10 હરિભક્તોએ કહ્યું કે અમારે ત્યાં પધરામણી આવજો. એટલે દસમની આ રાત હતી. બીજા દિવસે એકાદશી હતી. સવારે સ્નાન પૂજા કરી, કંઈ નાસ્તો કે એવું કરવાનું હતું નહીં. એટલે 9 વાગે સ્વામી બાપાને 4 સંતો પધરામણી કરવા માટે નીકળ્યા. ખાવાનું કંઈ હતું નહીં. નિર્જળા એકાદશીનો ઉપવાસ. પધરામણી ચાલુ થઈ. 1-2 પધરામણી કરતાં કરતાં જ્યારે છેલ્લી પધરામણી કરી ત્યારે પધરામણી 5-10ના બદલે 100 ઉપર 22 પહોંચી ગયેલી સંખ્યા.
122 પધરામણી સ્વામીએ કરી અને ઘડિયાળનો કાંટો 9 વાગ્યાથી વધવાનો ચાલુ થયો તે 2:45નો સમય બતાવતો તો સતત 5.5 કલાક સુધી નિર્જળા ઉપવાસની અંદર હરિભક્તોને રાજી કરવા માટે સ્વામી બાપાએ પધરામણી કરી ત્યાંથી ઉતારે આવ્યા. સંતો તો બધા થાકી ગયેલા એટલે આડા પડ્યા. સ્વામી સેવકને કે લાવો પત્ર હોય તો વાંચીના જવાબ આપી દે, હરિભક્તો રાહ જોતા હશે. એટલે આટલી તકલીફ પછી સ્વામી પત્ર લખવા માટે બેઠા. પત્ર 1.5 કલાક પત્ર લખ્યો હશે. પછી સ્વામી કે ચાલો થોડો આરામ કરી લઈએ. આરામને હરામ માનનારા સ્વામીના મુખમાંથી જ્યારે આરામ શબ્દ નીકળ્યો એટલે સંતોને શંકા ગઈ. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામીને થયું કે નક્કી કંઈક થયું હોવું જોઈએ. એમને સ્વામીનું શરીરનું ટેમ્પરેચર માપ્યું ત્યારે ટેમ્પરેચર સ્વામીના શરીરનું બતાવી રહેલું હતું 102 ડિગ્રી તાવ. હવે આપણને બધાને ખ્યાલ છે કે તાવ છે એ તરત આવતો નથી. એની શરૂઆત સવારથી થઈ જ ગઈ હોય. એટલે બાપાને પૂછ્યું, બાપા હમણાં તાવ આવ્યો? સ્વામી કે ના સવારથી હતો. તો કે કહ્યું કેમ નહીં? સ્વામી કે કહીએ ને આપણી બધી પધરામણીની વ્યવસ્થા થઈ ગઈ ને પછી બંધ રહે તો હરિભક્તો દુઃખી થાય ને. એટલે આપણને રાજી કરવા માટે નિર્જળા એકાદશીના દિવસે સ્વામીએ 102 ડિગ્રી તાવની અંદર 122 પધરામણીઓ કરી અને ત્યાર પછી સ્વામી ઉતારે આવ્યા, પત્ર લેખન કર્યું. પછી બાપા હવે અહીં આરામ કરો, આગળનો કાર્યક્રમ કેન્સલ કરીએ, બહુ તાવ છે. સ્વામી કે ના નહીં વાંધો આવે. અને 4:45 વાગે સ્વામી વાસદથી નીકળ્યા. ઓડ અને ભરોડા 2 ગામ કરી અને સુંદલપુરા આવી પહોંચ્યા. અને સુંદલપુરા રાત્રે આરતી કરીને સ્વામી કે લાવો ટપાલ લખીએ. એટલે જમવાનું તો હતું નહીં એટલે સ્વામીએ ટપાલ લખી. રાત્રે 8:45 જેવું થયું એટલે સંતોએ કહ્યું બાપા આરામ કરો, તાવ છે, ઉપવાસ છે. સ્વામી કે ના સભાનું આયોજન છે ને આપણે સભામાં જઈએ. એટલે 9 વાગે સુંદલપુરામાં ગોઠવાયેલી જાહેર સભાની અંદર ગયા અને જાહેર સભામાં એક પછી એક બધા સંતોના પ્રવચન, હરિભક્તોના પ્રવચન પૂરા થયા અને છેલ્લે બાપાના હાથમાં માઇક આવ્યું, આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ પૂરા થયા ત્યારે 11:45નો સમય થયેલો. સભા પૂરી કર્યા પછી ઉતારે પધાર્યા અને ચેષ્ટા બોલી અને સૂતા ત્યારે 12 ઉપરનો સમય વીતી ચૂકેલો હતો. આટલી તકલીફ વચ્ચે પણ લેશ માત્ર આરામ કરવાની એમણે દરકાર રાખેલી નથી. કોના માટે? આપણા માટે. એમણે ક્યારે કોઈ ફરિયાદ કરી નથી, ક્યારે કોઈ બહાના પણ કાઢેલા નથી, પોતાના શરીર સાથે કોઈ સમાધાન પણ એમણે કરેલું નથી. બસ એક જ ફરવું છે, વિચરણ કરવું છે. વિચરણની તમામ વ્યાખ્યાઓ છે સ્વામી બાપાએ બદલી નાખેલી છે. એમના હૃદયની અંદર એક જ વિચાર રહે છે કે આ દેહે કરીને ખૂબ ખૂબ વિચરણ કરવું છે, ખૂબ ખૂબ સેવા કરવી છે, પોતાના ગુરુ અને ભગવાનના મહિમાનો ખૂબ વિસ્તાર કરવો છે. આ વિચાર માત્રથી તેઓ સતત વિચરણ કરતા હતા. 75, 76 અને 77ની સાલમાં વિચરણે તો રેકોર્ડ તોડ્યો. ફક્ત 3 જ વર્ષની અંદર 2045 ગામોની અંદર વિચરણ કરી નાખ્યું. 3 વર્ષમાં 2045 ગામમાં સ્વામીએ વિચરણ કર્યું. વિચરણ એટલે કંઈ બસ પસાર થાય છે એવું નહીં, ગામમાં જવાનું. જે ગામમાં જાય ત્યાં નગરયાત્રા નીકળે, બપોરના સમયે ધૂળના ગોટા ઉડે, ખાવાનું કોઈ ઠેકાણું નહીં. એક જાહેર સભા હોય, પછી પધરામણીઓનો દોર ચાલુ થાય. એવરેજ 35 થી 40 પધરામણી હોય, એવરેજ 100 થી 150 મુલાકાતો બધી થતી હોય. આટલા વિચરણ વચ્ચે ફક્ત 3 વર્ષમાં 2045 ગામની અંદર વિચરણ કર્યું. 77ની અંદર પરદેશની અંદર હતા ત્યારે ફિલાડેલ્ફિયામાં સ્વામીએ સાંજના 4 વાગે પધરામણી કરવાની ચાલુ કરી. હરિભક્તોની અમેરિકામાં રજા બગડે નહીં એના માટે સવારના 4 વાગ્યા સુધી સતત 12 કલાક સુધી પધરામણી કરી. 1996ની અંદર સંતો ત્યાં ગયેલા ત્યારે અમુક સંતો ત્યાં પધરામણીની અંદર ગયા એટલે ઘરની અંદર પહોંચ્યા. રાત્રે 11:30 પધરામણી કરતા. એટલે સંતો કહ્યું બહુ મોડું થઈ ગયું આજે પધરામણીમાં. એટલે પેલા હરિભગતે કહ્યું કે સ્વામી મોડાની ક્યાં વાત છે? આ ઘરની અંદર 77માં પ્રમુખ સ્વામી મહારાજે રાત્રે 3:30 વાગે પધરામણી કરી છે. સંતો કે બહુ વહેલા છે, કંઈ વાંધો નહીં. તો 3:30 વાગ્યા સુધી ઘરની અંદર પધરામણીઓ સ્વામી આપણા માટે કરેલી છે. અને 77નું વિચરણ તો સ્વામી પોતે બોલે છે. સ્વામી કે એટલા બધા થાકી ગયા, જોગી મહારાજની દયાથી આ પાર પડ્યું. રાત્રે બધા ભેગા થઈએ તો કોઈને જય સ્વામિનારાયણ કહેવાય નવરો થાય નહીં. જેવા પડી એવા બધા ઊંઘી જઈએ. આવું સ્વામીએ ત્યાંથી પત્ર પણ લખેલો સારંગપુરની અંદર. આવું વિચરણ હતું. અને 78ની અંદર આ વિચરણ કરીને સ્વામી મુંબઈમાં પધાર્યા ત્યારે બાપા કહે છે કે હું તો મુંબઈમાં પધાર્યો બીમાર પડ્યો. સ્વામી કે એક દિવસ રાત્રે હું ઉઠ્યો, શરીરે અશક્તિ હતી, બાથરૂમ જવા માટે ગયો, કોઈનો આધારની ત્યારે જરૂર નથી પણ ઊભો થયો ને અશક્તિને લીધે ચક્કર આવ્યા. અને બાપા કહે છે કે ધપ દઈને હું નીચે પડ્યો. અને નીચે પડ્યો એટલે કંઈ સાનભાન રહ્યું નહીં. પછી જ્ઞાનપ્રિય સ્વામીને કંઈક અવાજ આવ્યો ને બહાર આવ્યા અને મને ઉંચકીને પથારી ઉપર લાવ્યા. ઉલટીઓ ચાલુ થઈ. આવું ઘણા બધા દિવસ સુધી આ બીમારી રહી. 1977ના વિચરણ પછીની આવી બીમારી હતી છતાં પણ 79નું વિચરણ એમને અટકાવ્યું નહીં. વિચરણ તો એમનું સતત ચાલુ ને ચાલુ જ રહ્યું.
ત્યાર પછીનું વિચરણ આવ્યું 1980ની સાલમાં. પુનઃ પરદેશની અંદર ગયા અને વિચરણ કરતાં કરતાં બોસ્ટનની અંદર પોતે પધાર્યા અને બોસ્ટનમાં વિચરણ કરી એક પધરામણી કરીને બહાર આવતા પ્રસંગ આપણને બધાને ખ્યાલ છે કે મોજડી પહેરવા જતા અને ડાબો પગ જમણીમાં અને જમણો પગ ડાબામાં નાખ્યો. વિવેકસાગર સ્વામી કે બાપા તો ઊંધા પગ જાય છે. સ્વામીએ જોઈ. સ્વામી કેમ? કે હવે મને દેખાતું નથી. વિવેકસાગર સ્વામી કે સ્વામી તમને દેખાતું નથી તોય કંઈ બોલ્યા નહીં? આવું ક્યારથી છે? સ્વામી કે આવું તો ઘણા બધા દિવસથી ચાલે છે. તો કે કેવી રીતના બધું તંત્ર ચાલે? સ્વામી કે આ તો તમારા બધાના અવાજ નજીક હોય એટલે ઓળખેના ભગવું થોડું દેખાય એટલે ખબર પડે કે સંતો છે એટલે આ બધું ચલાયા કરીએ છીએ. વિવેકસાગર સ્વામી કે પણ બાપા કેવું તો જોઈએ. બાપા કે ના ના એમાં શું કહેવું. પછી ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર રચિન્સને તપાસ કરી અને તપાસના અંતે એને એવું નિદાન કર્યું કે જો થોડા દિવસ તમે મોડા પડ્યા હોત તો આંખની અંદર ઝામર થાત અને ક્યારેય આ આંખે કરીને પ્રમુખ સ્વામી મહારાજ આ સૃષ્ટિને જોઈ શકત નહીં. તો એક હરિભગતની જ્યારે વાત આવેલી બાપાને કહ્યું બાપા કેવું જોઈએ ને, ત્યારે સ્વામીએ શું કહ્યું? સ્વામી કે હરિભક્તોએ રજા લઈ અને કાર્યક્રમ નક્કી કર્યા હોય અને આપણે એને કેન્સલ કરીએ તો હરિભક્તો કુરાજી થાય ને. ન જઈએ તો એમને કેટલી બધી મુશ્કેલી પડે. આપણું તો જે થવાનું એ થાય પણ હરિભક્તો રાજી થઈ જાય ને. આપણું તો જે થવાનું એ થાય એવું કહેવાય. એમને 1951માં પ્રતિજ્ઞા કરેલી કે મારા દેહનું જતન કર્યા વગર વફાદાર રહીને સેવા કરીશ. તો પોતાના આંખનું પણ જતન કર્યું નહીં ત્યાં સુધીની સેવાઓ કરી આપણને બધાને સ્વામી બાપાએ રાજી કરેલા છે. એમને દેહની પરવા કર્યા વગર દેહને નીચોવી નાખેલો છે. તો એ પુરુષની જ્યારે સેવા કરવાની આવે તો આપણા માટે એમણે ક્યારે પોતાના દેહની પરવા કરી નથી. તો એની સેવા કરવાની આવે, એમને રાજી કરવામાં આવે તો આપણે આપણા દેહની પરવા શા માટે કરવી જોઈએ? આપણે આપણા કુટુંબની, આપણા ધંધાની કે આપણા નોકરીની કે ખેતીની પરવા શા માટે કરવી જોઈએ? એણે પોતાના શરીરની નથી કરી તો ક્યારેક કંઈક બાંધછોડ કરવી પડે તો કરી લેવાની તૈયારી પણ આપણા અંતરની અંદર હોવી જોઈએ. અને ત્યાર પછી સ્વામી બાપાનું વિચરણ આગળને આગળ ચાલતું ગયું અને 1981ની અંદર જ લગભગ 1978ની અંદર સ્વામીને પિત્તાશયની અંદર પથરીનો દુખાવો ચાલુ થયો અને આ દુખાવો એટલો બધો ભયંકર હતો કે પથરીને કારણે લગભગ 105 ડિગ્રી ઉપર તાવ આવી જતો હતો. છતાં પણ સ્વામી કંઈ બોલતા નહીં અને પથરીના દુખાવાને સહન કરતા. જેને આ દુખાવો થયો હોય એને ખબર પડે કે આ દુખાવો કેવો હોય. છતાં સ્વામી બોલ્યા નહીં. એમ કરતાં કરતાં દુખાવાને પસાર કરતાં કરતાં 730 એટલે કે 2 વર્ષ નીકળી ગયા છતાં પણ વિચરણને અટકાવ્યું નહીં. પછી 1980માં બોસ્ટન વખતે જ ડૉક્ટરે કહ્યું કે આ પથરીમાં પિત્તાશયમાં પથરી થયેલી છે તો હવે ગમે તેમ કરીને એનું ઓપરેશન વહેલી તકે કરવું જોઈએ કારણ કે પથરી છે એ જો તૂટશે અને બીજે જશે તો મહા મુશ્કેલી થશે. અને ડૉક્ટરે કહ્યું કે જો મારા પિતાશ્રીને આવું દર્દ હોય તો એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર હું આ ઓપરેશન કરાવી નાખું. એટલું બધું આ તાત્કાલિક કરવી પડે એવી પરિસ્થિતિ છે. બાપાને વાત કરી એટલે બાપાએ થોડું વિચાર્યું. બાપા કે હમણાં નહીં કરું. એ કેમ? સ્વામી કે હમણાં આપણે આંખનું ઓપરેશન કરીને 2 મહિનાનો આરામ થયો, હવે પાછું આનું કરાવશું તો 2 મહિનાનો બીજો આરામ થશે. આ 1980ની સાલ છે. 1981માં મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે. એમાં ઘણી સેવા આપણે કરવી છે એટલે સેવા આપણી રહી જશે. એટલે સેવા કરવા માટે સ્વામીએ આ દુખાવાને પોતાના શરીરની અંદર દબાવી રાખ્યો. વિચરણ ચાલુ કર્યું. 1981નું શતાબ્દી નિમિત્તેનું જબરજસ્ત વિચરણ એમણે પૂરું કર્યું અને ઉત્સવ ઉજવાયો. ઉત્સવ ઉજવાયા પછી 8/9/1981ના દિવસે મુંબઈની અંદર આ પથરીનું જે ઓપરેશન છે એનો દુખાવો ત્યાં પૂરો થયો. ઓપરેશન કરાવ્યું અને પછી દવા ચાલુ થઈ. પણ દવાનું રિએક્શન એ પ્રકારનું હતું કે આ પથરી માટે જે પિત્તાશયમાં પથરી થયેલી એ દવા એવી હતી કે દવા લીધા પછી ગમે ત્યારે ખાડે કહેતા સંડાસ જવું પડે અને એની ઉપર તમારો કોઈ જ કંટ્રોલ નહીં. મનુષ્ય લીલા બતાવતા હતા એટલે આમ તો બ્રહ્માંડ ઉપર કંટ્રોલ છે પણ એ વખતે પોતાના શરીર ઉપર કંટ્રોલ નહોતો રહેતો. ડૉક્ટરોએ, હરિભક્તોએ, સદગુરુ સંતોએ, ટ્રસ્ટીઓએ બાપાને હાથ જોડીને વિનંતી કરી કે બાપા ઓપરેશન પછી આવી નાદુરસ્ત તબિયત છે, દવાની આવી અસર છે તો આપ આરામ કરો. સ્વામી કે ના ના નહીં વાંધો આવે. હરિભક્તો રાજી થાય ને. આપણને રાજી કરવા માટે આ દવા લઈ અને એમણે વિચરણ ચાલુ કર્યું. નારાયણચરણ સ્વામી એમની સેવામાં હતા. નારાયણચરણ સ્વામી કે મેં મારી આંખે જોયેલું છે ઘણી વખત વિચરણ કરતાં કરતાં સ્વામી બાપાને સંડાસ જવાનું થાય તો જેમ નાનો છોકરો દોડે એવી રીતના સ્વામી બાપા આપણા ગુરુ આવી એક સામાન્ય ક્રિયા કરવા માટે સોસાયટીની અંદર દોડતા દોડતા જઈ અને આ ક્રિયાઓ કરેલી છે. અને મેં ઘણીવાર આ જોયેલું છે. સેવક સંતોનું ગાતર્યું ખેંચીને સ્વામી જાય. વિચરણ અમદાવાદની કરતા હતા ત્યારે રામચંદ્ર બારોટ કરીને એક આપણા હરિભગત છે. એ હરિભગતના ઘેર વિચરણ કરતા ત્યાંથી 4-5 ઘેર બીજું ઘર હતું ત્યાં પધરામણીએ જતા હતા. બાપાને દવા સવારે લીધેલી એની આડઅસર થઈ અને તરત જવાનું થયું એટલે રીતસર સ્વામી બાપા દોડ્યા.
પાછળ નારાયણચરણ સ્વામી દોડ્યા, એમનું ગાતરિયું એમણે ખેંચી લીધું. સ્વામીએ પોતાનું ધોતિયું કાઢી, તમે જેમ રૂમાલ વીંટો એમ ગાતરિયું વીંટી સ્વામી બાપા સંડાસની અંદર ગયા. જેવા સંડાસમાં ગયા એવું સંડાસનું બારણું તરત જ ખોલીને બહાર. એ વખતના બાપાના દર્શન કેવા હતા કે સંડાસનું અડધું બારણું ખુલ્લું હતું, એક પગ સંડાસમાં હતો, એક પગ સંડાસની બહાર હતો, અને સ્વામીના શરીર ઉપર કટકો વીટેલો હતો. સ્વામી કે રામચંદ્ર ક્યાં છે? એટલે રામચંદ્ર જેનું ઘર હતું એ કે તો અંદર છે. એટલે બૂમ પાડી. એટલે પેલા દોડતા દોડતા આવ્યા અને બાપાને કહ્યું, બાપા કંઈ આજ્ઞા છે, કંઈ તકલીફ છે અંદર? સ્વામી કે ના ના, આ તો મને એક વિચાર આવ્યો. એ કે કયો વિચાર? હવે વિચારજો કેવો વિચાર આવે છે. આટલી દોડી દોડીને ગયેલા સ્વામી કે આપણા એક હરિભગત છે એપી કાકા, એના કોઈ હમણાં દીકરોય નથી ને હમણાં પત્ની નથી, એમનું પેન્શન બંધ થઈ ગયું છે, તેનું પેન્શન ચાલુ થાય એવું તો ગાંધીનગર જાય તો સાંજ સુધીમાં ઓફિસમાં જઈ અને પેન્શન ચાલુ કરાય, મને સાંજ સુધીમાં સમાચાર આપજે. પેલાના આંખમાંથી આંસુ આવ્યા. એ કે સ્વામી તમે આ પછી કહ્યું હોત તોય હું કરત, ને કદાચ ગવર્મેન્ટ ન આપત તો હું આપી દેત, એવો એના અંતરની અંદર ભાવ હતો. પણ સ્વામી કે ના ના, પછી કદાચ અત્યારે યાદ આવ્યું, ન કહીને ભૂલી જઈએ તો એનું પેન્શન બંધ રહી જાય ને, એટલે મને યાદ આવ્યું એટલે કહ્યું. યાદ આવ્યું એટલે કહ્યું કેવું સહેલું છે, પણ આધ્યાત્મિક ઇતિહાસ ભૂતકાળ અને વર્તમાન અને ભવિષ્યની અંદર ગુણાતીત સંત પરંપરાની અંદર હજી સુધી આવો એક પણ પ્રસંગ નહીં બન્યો હોય, આવું વિચરણ નહીં થયું હોય કે સંડાસની અંદર બેઠા બેઠા એક ગુરુએ એક શિષ્યના પેન્શનની ચિંતા કરી હોય. વિચરણ કોઈ સામાન્ય લોકો ફરે છે એમ પૈસા ભેગા કરવા માટેનું નથી કર્યું. આપણા માટે સંડાસમાં બેઠા બેઠા આટલી તકલીફો વચ્ચે પણ સ્વામી બાપાએ આવી સામાન્ય ચિંતાઓ કરી કરી અને હરિભક્તોના હૃદય ઉપર રાજ કરેલું છે. એમનામ તમે બધા કે એમનું તમારા સર્વસ્વનું સમર્પણ એમના માટે કરતા નથી. આવા વિચરણની અનહદ પરંપરાઓ એમને પોતાના શરીર દ્વારા ચલાવેલી છે. ઘણા બધા ઓપરેશનો પણ એમની ઉપર થઈ ગયેલા. સ્વામી બાપા અમદાવાદની અંદર હતા ને એ વખતે દર્શન કરીને પાછા આવતા હતા, એટલે બ્રહ્મવિહારી સ્વામી બાપાને દર્શનની વ્યવસ્થા સમજાવતા હતા કે બાપા બધા હરિભક્તો હવે એવી વ્યવસ્થા કરેલી છે કે અમુક જ વ્યક્તિઓ તમારા દર્શન કરવા માટે આવશે, બધા આવશે નહીં. એટલે પરમાનંદ સ્વામી ત્યારે સ્વામીના રિપોર્ટની અંદર હતા, એટલે એમને થોડી શંકા કરી કે અમુક હરિભગત આવે ને અમુક હરિભગતને દર્શન ન થાય તેમને ખોટું ન લાગે. એટલે બ્રહ્મવિહારી સ્વામીએ વાત કરી કે તમારે એની કોઈએ ચિંતા કરવાની આપણે જરૂર જ નથી, કારણ કે સ્વામી ઉપર કોઈનો અધિકાર નથી, ખુદ સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ સ્વામીના શરીર ઉપર અધિકાર નથી, એટલે કોઈ આવું કહી શકે એવું છે જ નહીં. ત્યારે સ્વામી બાપા ભોજનખંડની અંદર પ્રવેશ કરતા કરતા સ્વામી કે બ્રહ્મવિહારી આપણા ઉપર તો સંતો હરિભક્તો બધાનો અધિકાર છે, પોતાના શરીર ઉપર સંતો હરિભક્તોનો અધિકાર છે. જે મહારાજે કારિયાણીના 6ઠ્ઠા વચનામૃતમાં કહ્યું કે અમે અમારો દેહ છે ભગવાનના ભક્તને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે, તો ખરેખર એમને પોતાનો દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. 1990ની અંદર સ્વામી બીમાર પડેલા. આ એટેક તો 83માં આવી ગયેલો હતો, એટલે 90ની સાલની અંદર બીમાર પડ્યા એટલે ડૉક્ટરોએ બાપાને વિનંતી કરેલી કે સ્વામી તમે હમણાં કોઈ પધરામણી અને એમાં પણ ખાસ કરીને પગથિયાને એવું ચડશો નહીં, વોકિંગ કરજો, એ કસરત છે, એમાંથી તમને રાહત થશે. એટલે સ્વામીનું વિચરણ માં પગથિયાને એવું હોય તો એ થોડું ઓછું કરી અને વોકિંગ સવાર સાંજ વ્યવસ્થિત કરતા હતા. અને મહીજાડા ગામની અંદર સ્વામી બાપા ગયા, એટલે ગામમાં બધાને કહી દીધું કે પધરામણીએ કંઈ આવશે નહીં. ત્યાં કંઈક નવી સોસાયટીની અંદર 40 નવા ઘર બનેલા. ત્યાં એમની ઈચ્છા હતી કે બાપા અમારા ઘરમાં આવે, પણ સેવકોએ અને કાર્યકરોએ ના પાડી કે નહીં આવે. એટલે સવારે સ્વામી વોકિંગ કરતા હતા, એટલે જેનું ઘર હતું એ હરિભગત કે ગુણભાવી બધા ત્યાં દૂર ઊભા હશે અને સ્વામીને વોકિંગ કરતા, એટલે અંદરો અંદર ચર્ચા એમણે ચાલુ કરી કે અહીં ચાલતા ચાલતા કંઈ વાંધો નથી આવતો ને આપણા ઘેર પધરામણી કરમ શું વાંધો આવે છે. અને સ્વામી બાપાએ સાંભળ્યું. સ્વામી કે શું વાતો કરે છે? એટલે એમણે કહ્યું કે અમારે પધરામણી કરાવી છે ને બધા ના પાડે છે, અહીં તમે ચાલ કરો, ત્યાં કંઈ બધું હરખું જ છે ને ચાલવાનું. હવે એને ખબર નથી ચાલવામાં વોકિંગમાં ફેર હોય છે, પધરામણી કરવી એ ભીડો છે ને ચાલવું એ કસરત છે. પણ છતાં એને એક રાજી કરવા માટે સ્વામી કે વાંધો ને અમે કાલે આવશું. અને બીજા દિવસે સવારે સ્વામીએ પૂજા કરી, નાસ્તો કરી અને નવા બંધાયેલા 40 ઘરોની અંદર ડૉક્ટરની ના હોવા છતાં પોતાના શરીર ઉપર પોતાનો કોઈ અધિકાર કે હક રાખ્યા વિના હરિભક્તોનો જે આ શરીર ઉપર અધિકાર છે એ માટે પોતે ત્યાં ગયા અને 40 ઘરના 3 પગથિયા લેકે 120 પગથિયા ચડ્યા, 120 પગથિયા ઉતર્યા, 40 ઘરમાં બેઠા અને 40 વાર ઊભા થયા. આવો ભીડો વેઠીને પણ હરિભક્તોને રાજી કર્યા. ત્યારે આપણને લાગે છે કે જે બોલે છે એમના આચરણની અંદર છે. આવું એમને વિચરણ કરેલું છે. 94માં સ્વામી લંડનની અંદર હતા અને લંડનની અંદર એક હરિભગત આપણા દિનકરભાઈ ત્યાં હતા. એટલે સ્વામી એકદમ એને આમ એકલા બે બેઠા હતા. એટલે સ્વામી કે દિનકર? એ કે હા બાપા શું છે? એટલે સ્વામીએ કહ્યું કે દિનકર મારી આંખો ગઈ. કે 1980માં ઓપરેશન કરાયેલું. કે સ્વામી કે દિનકર મારી આંખો ગઈ, મારું હૃદય ગયું, કારણ કે 83માં એટેક આવેલો. સ્વામી કે મારી આંખો ગઈ, મારું હૃદય ગયું, મારા ખભા ગયા, કારણ કે ખભામાં દુખાવો ચાલુ થયેલો. સ્વામી કે મારી કેળે ગઈ.
મારા પગે ગયા, આખું શરીર ગયું, સ્વામી કે પણ મારી ભક્તિ હજી એવી ને એવી છે. 94 વર્ષે કઈ ભક્તિ? ફરીથી 21મી મે 1950 આંબલીવાળી પોળમાં 28 વર્ષની ઉંમરે લીધેલી ભક્તિરૂપી પ્રતિજ્ઞા. સ્વામી કે મારી ભક્તિ આટલી બીમારી વચ્ચે અને આટલી ઉંમરે પણ એવી ને એવી છે, એમાં લેશ માત્ર રંચ જેટલો પણ ફેરફાર થવા દીધો નથી. આવું એમને વિચરણ સ્વામીને કરેલું છે. બધા બહુ વિચરણ થયું એટલે એક વખત હરિભક્તોએ સંતોએ બાપાને કહ્યું કે બાપા પોપ જેવું કરો ને. સ્વામી કે હું? એ સ્વામી એક વખત વર્ષમાં એક વખત આવવાનું અને અગાસી ઉપર ચડીને હાથ આમ ઊંચો કરવાનો. ઊંચા થયેલા હાથની અંદર હરિભક્તો બધા માની લેશે કે એમાં જેમનું પત્ર લેખન આવી ગયું, એમાં જેમની મુલાકાતો આવી ગઈ, એમાં જ પૂજા દર્શન થઈ ગયા, એની અંદર જ એમની ખાનગીઓ અને મિટિંગ બધું જ પતી ગયું, એટલે તમારે બહુ ભીડો ના પડે. અને વાતય સાચી છે કે એવું થવું જ જોઈએ. પણ ત્યારે સ્વામી શું બોલ્યા? સ્વામી કે, હવે આ સાંભળજો, સ્વામી કે મેં મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજને 86 વર્ષ સુધી વિચરણ કરતા જોયા છે. મેં મારા ગુરુ યોગીજી મહારાજને 80 વર્ષ સુધી વિચરણ કરતા જોયા છે. અને હું આ ઉંમરે પગ વાળીને બેસું તો મારા ગુરુનો વિશ્વાસ અને સોંપાયેલી સેવા મેં લજવી કહેવાય. જો આવા ભાવથી સેવા કરે છે ને, અત્યારે મેં ઊંચો હાથ કરમ ક્યાં વાંધો છે, પણ કે મેં મારા ગુરુને જોયેલા છે એવું સ્વામી કહેતા હોય તો આપણે આપણા ગુરુને નથી જોયા? આપણે બધાએ આપણા ગુરુને આજે 86 વર્ષ સુધી વિચરણ કરતાં કરતાં જોયેલા છે. આજે સ્વામી બાપાની શરીરમાં એટલી બધી તકલીફ છે, અમદાવાદની અંદર સ્પેશિયલ ટ્રીટમેન્ટ ચાલુ છે કે એમનું શરીર થોડું સારું રહે, છતાં પણ એમનું જે અન્ય કાર્યક્રમ છે તો ક્યારે બદલતા નથી અને છતાં વિચરણ ચાલુ રાખેલું છે. તો આપણે પણ આપણા ગુરુને જોયેલા છે તો આપણે પગ વાળીને કેમ બેસાય? આપણા અંતરની અંદર પણ એવી તૈયારી હોવી જોઈએ, એવી ખુમારી હોવી છે કે આપણે પણ સ્વામી બાપાએ જેમ વિચરણ આપણા માટે કરેલું છે, આપણા એના દેહની પરવા કરી નથી, તો આપણે પણ આપણા દેહની પરવા કર્યા વગર છેલ્લા શ્વાસ સુધી, જેમ સવારે જોયેલું કે શાસ્ત્રીજી મહારાજે કહેલું કે આ સેવા કરતાં કરતાં દેહ પડે તો દેહ લેખે લાગ્યો કહેવાય, એવી એક વિચાર અને એવી એક અંતરની ભાવનાથી છેલ્લા શ્વાસ સુધી જો મંડ્યા રહીએ ને તો જ સાચી સેવા થાય. અને આ સત્પુરુષના ગુણ વિચરણરૂપી તો જ આવે. મહારાજે પ્રથમ 67માં કહ્યું કે આપણે આવું વિચરણને આવી સેવા કરવી હોય તો મનની અંદર વિચાર કરવો, રોજ વિચાર કરવો કે આટલી મોટી ઉંમરે સંસ્થાના પ્રેસિડેન્ટ અને ગુરુ હોવા છતાં પણ ક્યારે બેસવાનું નામ લીધા વગર સતત અને સખત વિચરણ કરે છે. અને મને જો બેસી રહેવાનો વિચાર આવે તો મહારાજ કહેતે એવો વિચાર કરો કે મને ધિક્કાર છે. એક શિષ્ય તરીકે જો બેસી રહેવાનો વિચાર તો મહારાજ કે મને ધિક્કાર છે. એમ અનુતાપ અને પરિતાપ જો થાય તો અનુતાપ અને પરિતાપની અંદરથી વિચરણ કરવાની એક જબરજસ્ત તાકાત અને શક્તિ આપણી અંદર પ્રગટ થાય અને એનાથી આપણા ગુરુ રાજી થતા હોય છે. આપણે બીજા કોઈ સામે જોવાનું નથી, આપણી નજર સામે આપણા જીવન બદલવા માટેનું એક મોડેલ પડેલું છે, એક રોલ મોડેલ આદર્શ આપણી સામે છે. રોજ ભગવાનને પ્રાર્થના કરવાની કે સેવા તો સોંપી, પણ સેવા સાચી રીતે કરી શકીએ એવા પુરુષ પણ સાથે સાથે આપ્યા છે, તો એને જોઈ જોઈને આપણે સેવા કરી શકીએ. છેલ્લી એક વાત કહીને પૂરું કરીએ કે પરદેશની અંદર પ્લેટો નામના એક ચિંતક થઈ ગયા. એમને પોતાનો ગુરુ સોક્રેટિસ, એમના વિશે એમને લખેલું છે, ભગવાનને પોતે રોજ પ્રાર્થના કરતા કે થેન્ક્સ ગોડ દેટ આઈ વોઝ બોર્ન ઇન ધ એજ ઓફ સોક્રેટિસ. હે ભગવાન, આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે મને સોક્રેટિસના સમયની અંદર જન્મ આપ્યો છે. સોક્રેટિસ જીવતી છે, મને જન્મ આપ્યો તો હું જીવન એમનું જોઈ જોઈને મારું ઘડતર કરું છું, એવું એમને કહેલું. એમ આપણે રોજ પૂજાની અંદર ભગવાનના દર્શન કરતા હોઈએ ત્યારે અંતરથી, હૃદયથી પ્રાર્થના ભગવાનને કરવાની કે થેન્ક્સ લોર્ડ સ્વામિનારાયણ. એ ભગવાન સ્વામિનારાયણ, આપનો ખૂબ ખૂબ આભાર. શેના માટે? તો વી વેર બોર્ન ઇન ધ એજ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ. આપણે બધાનો જન્મ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરી રહેલા છે, સેવા કરી રહેલા છે, એ વખતે આપણને જન્મ મળેલો છે. તો એ જોઈ જોઈને આપણા અંતરની અંદર પણ એવું બળ પ્રગટે અને એમણે જે પોતાનો સમગ્ર દેહ છે પોતાના ભક્તો માટે આપી દીધેલો છે, એમ આપણી પણ એવી પવિત્ર ફરજ શિષ્ય તરીકેની છે કે શિષ્યએ પણ પોતાનો દેહ છે સેજ પણ ચિંતા કર્યા વગર, સંકોચ રાખ્યા વગર જેટલી થઈ શકે એટલી સેવા કરી ગુરુ માટે સમર્પિત થઈ અને એમને રાજી કરી લેવા જોઈએ. તો એમને રાજી કરી